ચાલો તો જો હવે ધોરણ 11નું મટીરિયલ લઈને આવી ગયા. ધોરણ 12માં તો તમે જોયું જ હશે કે અમારું કેટલું મટીરિયલ તમને હેલ્પફુલ થયું હશે. જૂના પેપરોમાંથી કેટલા ક્વેશ્ચન આવ્યા હશે, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇકો હોય કે બીએ હોય. તો જેટલી પણ હેલ્પ થઈ તેટલી તમને હેલ્પ કરવાની ટ્રાય કરી. હવે જો ધોરણ 11માં હવે 1 વીક બાકી છે. 6 તારીખથી તમારી વાર્ષિક પરીક્ષા ચાલુ થાય છે, જે તમે 12માં જઈ શકો અને એમાં મહેનત કરી શકો. તો ધોરણ 11ના જૂના પેપરો જે તમને હેલ્પ થઈ શકે. જો અમારી પાસે 2025નું એક પેપર છે, 2017 છે, 2018 છે, 2019નું છે, 22નું છે, 23, 24, 25 આ બધા વર્ષના પેપરો મારી પાસે છે જે તમને હેલ્પ થઈ શકે. અને બીજું એક મેં આ બધા પેપરોમાંથી એક આઈએમપી મટીરિયલ બનાવ્યું છે. જો આ વિભાગ ઈમાં કયા પૂછાય, વિભાગ ડીમાં, વિભાગ સીમાં, જે તમને હેલ્પ થઈ શકે. અને આ થિયરી જો તમને આ જોતું હોય તો તમે પીડીએફ લખો, તમને આ મળી જશે. અને આગળ જતાં બીજા પણ બધા સ્ટેટમાં ઇકો બીએના મટીરિયલ્સો આવશે. તમે અગાઉ તમને ફોલો કરી રહ્યો જેથી તમને આઈએમપી મળી શકે. અને જો ટાઈમ મળશે તો જરૂર અમે લોકો વિડીયો મૂકશું જે તમને હેલ્પ થઈ શકે.